जय श्री कृष्ण, राधे राधे, जय द्वारकाधीश, हर हर महादेव। मित्रों स्वागत है तमाરું મારા નવા બ્લોગમાં। મિત્રો ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો। તો આજે હું બનાવી રહી છું સોયાબીનનું શાક। तो जो मैं सोयाबीन जे पलाળી રાખ્યા હતા ગરમ પાણીમાં એને ધોઈને આવી રીતે કકડા કરી દીધા છે। આ ટમાટરની ગ્રેવી કરી દીધી, ટમાટરની, ડુંગળીને પણ, અને લીલા મરચાં અને મીઠી લીમડી। તો ચાલો બનાવી લેજો વિડીયોમાં। 3 પરી તેલ ઉમેરી દીધું છે। હવે અંદર નાખીએ આપણે જીરું, લીલા મરચાં, મીઠી લીમડી। મિત્રો હવે ડુંગળી નાખી દઈએ। मित्रों 1 चमची जेटलू आदू लसण पेस्ट नाखू छूँ। हळदर अर्धी चमची, धाणा पाउडर, 1 चमची लाल मरचुं। मित्रों थोड़ुंक आमां पाणी नाखी दीए। अर्धी चमची जेटलू मीठू। हवे बरोबर शेकाई जाए पछी आपणे सोयाबीन नाखीए। थोड़ું पाणी नाखी दीए। पछी सोयाबीनનું શાક हवे 10 मिनिट माटे आने ढांकी दीए। हवे सोयाबीन नाखीए अंदर। तो मित्रों जोई सको छो केवुं सोयाबीनનું શાક मारुं बनीने तैयार थई गयुं। डूंगळी अने टामेटामां अने मसालो। थोड़ा धाणा नाखी दीए उपरथी। मित्रों सोयाबीनનું શાક બનીને મારું તૈયાર થઈ ગયું, જોઈ શકો છો તમે। મિત્રો ગરમા ગરમ સોયાબીનનું શાક બનીને મારું તૈયાર થઈ ગયું। હવે આપણે ઉપરથી નાખી દઈએ થોડા ધાણા। તો જોઈ શકો છો સોયાબીનનું શાક બનીને મારું તૈયાર થઈ ગયું। મિત્રો ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો। તો સોયાબીનનું શાક બનીને તૈયાર થઈ ગયું।